જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ। સવારના વાગી રહ્યા છે 6 ને આજે છે આપણે ચેલેન્જનો ડે 7। સવારમાં નીકળી ગયો રનિંગ કરવા। રનિંગ ની એક્સરસાઇઝ કરી નાખીને પછી આપણે નીકળી જા ઘર સાઈડ। ઘરે પહોંચી જાય ને પછી હું નીકળી જાઉં ગામ કોઈ। ગામમાં પહોંચી જાય ને વસ્તુ લઈ લીધી ને પછી આપણે પાછા ખસકાઈ લીધા હવે ઘર સાઈડ। ઘરે પહોંચી જાય ને આપણે કરવાનો હતો આરો કરી નાખ્યો ને પછી હું લાગી ગયો આરામાં પાણી લેવા। આરામાં ધીમું ધીમું પાણી આવતું હતું કારણ કે હોદમાં પાણી નહોતું એટલે આરામાં પાણી લઈ લીધું ને પછી હું લાગી ગયો ઈટું ઊભી કરવા। ઈટું ઊભી કરી નાખીને હવે આપણે ચડાવવાની હતી ગાઈડ। સકડા કરી નાખીને પછી આપણે લાગી જા ગાઈડ ચડાવવા। ગાઈડ ચડાવી નાખીને પછી આપણે લાગી જા સાયું પાડવા। પછી સાયું પડી ગયું ને પછી નાઈન ધોઈને ફ્રેશ થઈને હું બેસી ગયો આંબલી નીચે વિડીયો એડિટિંગ કરવા। વાગી જાય 4 ને આપણે નાખવાનો હતો હવે ગારો। તાપડા પાથરી નાખી ને પછી રાખ નાખી દીધી ને બધી તૈયારી કરી નાખી। પછી આપણે લાગી જા ગારો નાખવા। પછી ગારો બધો ભેગો કરી નાખ્યો ને હવે આપણે કરવાની હતી ઈટું ઊભી। સવારમાં તો ઈટું ઊભી કરી હતી પણ પાછી ઈટું ઊભી કરવાની હતી એટલે પછી હું લાગી જાય ઈટું ઊભી કરવા। બધી ઈટું ઊભી કરી નાખીને હવે આપણે જવાનું હતું દૂધ લેવા। બધું કામ પતાવી લીધું ને પછી ગાડી લઈને હું નીકળી જાઉં દૂધ લેવા। દૂધ લઈ લીધું ને પછી પાછા ખસકાઈ લીધા ઘર કોઈ। ઘરે પહોંચી ગયો ને આજનો મારો મિની વ્લોગ છે ને હું અહીંયા જ એન્ડ કરું છું। આવા મારા મિની વ્લોગ જોવા માટે મને ફોલો કરતા જજો અને લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં। મળે આવતા મિની વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય।